રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરના ભાદરા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો હતો। સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું કે દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે અને ગૌમૂત્ર છાણના ઉપયોગથી ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય છે। રાજ્યપાલે ખેડૂતોને 1 એકરથી પ્રારંભ કરી ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પણ અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મોટિવેશન પણ આપ્યું। ખેડૂતોએ 1 એકરથી પ્રયોગ શરૂ કરવાની તેમણે અપીલ કરી। રાજ્યપાલે યોજ્યો હતો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ। अन्य समाचार सूरतथी। सूरतमां आठवा गेट पासे भाजपना कार्यकर्ताओं द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं। कांग्रेस द्वारा दिल्हीमां आयोजित भारतनी प्रतिष्ठित इंडिया एआई इम्पेक्ट समिट 2026 में विघ्न ऊभुं करीने राहुल गांधीनी अध्यक्षतामां देशव्यापी विरोध करवामां आवी रह्यो छे, जेना लीधे भाजपना कार्यकर्ताओए राहुल गांधीनुं पूतळुं सळगावीने विरोध व्यक्त कर्यो हतो। આજે જે કોંગ્રેસ દ્વારા જે નિમ્ન કક્ષાની રાજનીતિ થઈ રહી છે અને જે ભાજપનો વિરોધ કરતા કરતા એ લોકો કોંગ્રેસ આખા દેશનો વિરોધ કરતી થઈ ગઈ છે, એમનો વિરોધ કરીએ છીએ। અને આવા જે રાહુલ ગાંધીના અધ્યક્ષતામાં જે લોકોએ ગુંડાગીરી કરી છે, આવા લોકોને ગુજરાત પોલીસના હવાલે કરવા જોઈએ, જેથી કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબની પોલીસ એમનો પણ સરોજાર વરઘોડો કાઢે। अन्य समाचार राजकोटथी। राजकोटना जंगलेश्वर विस्तारमां डिमोलिशन पहला चुस्त सुरक्षा व्यवस्था करवामां आवी छे। पोलीस द्वारा वहेली सवारथी ज जंगलेश्वर विस्तारमां पेट्रोलिंग शरू करवामां आवी छे। अलग अलग विभागोनी पोलीस टीम द्वारा संवेदनशील विस्तारोमां सतत देखरेख राखी हती। हालमां जंगलेश्वर विस्तारमां फायर विभागनो स्टाफ पण तैनात छे। तो बीजी तरफ लोकोए न्यूज 18 गुजरातीनी टीम समक्ष पोतानी वेदना ठालवी। स्थानिकोए जणाव्युं के रातना समये ऊंघ नथी आवती। अमारा पर भले बुलडोजर फेरवी दे पण मकान खाली करवाना नथी। छेल्ला 60 वर्षथी आ मकानमां रहीए छीए, हवे अमे क्यां जईए? રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજા તાસી રોજા મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી। અમે ક્યાં જાય? સમજ્યા? અમે 60 વર્ષ થઈ ગયા। મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા। અમારા જન્મ જ અમારા છોકરાનો અહીંયા જ છે। તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું। અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં દઉં, અહીંયા મરી જઈશ। આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને। હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા દે છે। 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ। રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ। અટાણે હાલત તો જોયો, અમે કામ મેકીને સાહેબ આવ્યા, રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર? રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ? તો જે પ્રકારથી લોકો પરેશાન છે, કહી રહ્યા છે કે તેમને આશરો આપવામાં આવે તો જ તેઓ ખાલી કરી શકે।